આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસના નરોલીમાં ગોડાઉનમાં માર્બલ સ્લેબ મજૂર પર પડતા એકનો જીવ ગયો જ્યારે બેને ઈજા. ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર પ્રશ્નો ઉઠ્યા. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસ નરોલી ખાતે એક માર્બલના ગોડાઉનમાં સર્જાયેલા અકસ્માતમાં એક યુવાન મજૂરનો જીવ ગયો હતો, જ્યારે અન્ય બે શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી અનુસાર સેલવાસ નરોલી મુખ્ય માર્ગ ઉપર આવેલા જયનામ કોઠારી માર્બલના ગોડાઉનમાં માર્બલના ભારે સ્લેબ ગોઠવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક સ્લેબ સરકી પડ્યો હતો અને ત્યાં કામ કરી રહેલા મજૂરો તેને નીચે દબાઈ ગયા હતા. અકસ્માતમાં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના વતની 20 વર્ષીય યુવાન ભાસ્કર બિંદ માર્બલના સ્લેબ નીચે દબાઈ ગયા હતા, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય બે ઘાયલ શ્રમિકો પંકજ અને પ્રકાશ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જાણવા મળ્યું હતું કે મૃતક ભાસ્કર બિનના લગ્ન માત્ર 3 મહિના પહેલા જ થયા હતા. લગ્ન બાદ પરિવારની આર્થિક જવાબદારી ઉપાડવા સેલવાસ આવ્યા હતા. 3 જ મહિનામાં યુવાનના મોતના સમાચાર સાંભળી વતનમાં રહેતા પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ ઘટનાએ દાદરા નગર હવેલીના ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર મોટા સવાલો ઉભા કર્યા છે. શું ગોડાઉનમાં સેફટીના નિયમોનું પાલન થઈ રહ્યું હતું કે નહીં? મજૂરો પાસે કોઈ પણ સુરક્ષા સાધનો વિના કેમ કામ લેવામાં આવી રહ્યું હતું? તે તમામ દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે. कंपनी था सर, और रात को 8 बजे के करीब में सर गाड़ी खाली हो रहा था और गीली मिट्टी थी, वहाँ पे एंगल रखा गया था सर, और उसके बाद अचानक पटिया गया रखा गया. उसके बाद अचानक उसके ऊपर 42 पाटिया और उसका मार्जिंग पाटिया का निकाला गया तो 16 टन आदमी के ऊपर भार आया और अचानक मृत हो गया वहीं पे. और सर 3 आदमी थे, उसमें से एक आदमी को फ्रैक्चर हुआ है और एक आदमी सदमा में गया है, एक आदमी की मृत हो गया सर. उसका सर भास्कर बिंद. नहीं सर, कोई सेफ्टी, कोई लाइट, कोई सुविधा नहीं. लाइट नहीं था, कोई लाइट नहीं सर, अंधेरा था पूरा सर. खाली करने का सर 2 ट्रक था, उसमें 28 टन माल था, पर उसमें 16 टन माल खाली हुआ, बाकी माल खाली नहीं हो पाया. हादसा हो गया सर, इसके लिए बंद कर दिया गया वहाँ पे. नहीं सर, शोरूम भी है पर गोडाउन पे माल खाली हो रहा था आउट एरिया में. भास्कर बिन मार्बल में था, गाड़ी खाली हो रहा था, तो उसका एंगल पे बैठ गया तो मार्बल पलट गया उसके ऊपर. घायल तो एक लोग घायल है और एक जैनन मार्बल नरौली का के सर गाड़ी खाली हो रहा था और उसके बाद में वो एंगल जमीन में फंस गया, उसके नीचे दब गया. कल शाम को 7:30 बजे शादी हुआ है. अभी 1 महीना. अच्छा, 1 महीना. સંકલ્પ ન્યૂઝના અહેવાલનો પડઘો. દમણના જોખમી ભેંસલોડ સર્કલ ઉપર આખરે પીપ મુકાયા. અગાઉ આ 4 રસ્તા ઉપરથી માછીમારની પ્રતિમા હટાવીને સર્કલને સપાટ કરી દેવામાં આવ્યું હતું. દમણના અત્યંત વ્યસ્ત અને જોખમી બની ગયેલા ભેંસલોડ સર્કલ ઉપર આખરે વહીવટીતંત્ર દ્વારા પીપ મૂકીને હંગામી ધોરણે ગોળ ચક્કર બનાવવામાં આવ્યું છે. અગાઉ આ 4 રસ્તા ઉપરથી માછીમારની પ્રતિમા હટાવીને સર્કલને સંપૂર્ણપણે સપાટ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે અહીં એક વિશાળ ખુલ્લી જગ્યા બની ગઈ હતી. સર્કલની બરોબર મધ્યમાં કોઈ પણ જાતનું ભૌતિક બાંધકામ કે ટ્રાફિક સિગ્નલ ન હોવાને કારણે ચારે મુખ્ય દિશાઓ તરફથી આવતો ભારે તેમજ હળવો ટ્રાફિક અહીંથી પૂરપાટ ઝડપે પસાર થતો હતો. ચોક્કસ દિશા સૂચન કે ડાયવર્ઝનના ભાવે આ બ્લાઇન્ડ સર્કલ વાહન ચાલકોને રાહદારીઓ માટે ભારે મૂંઝવણ તેમજ ગંભીર જોખમનું કારણ બની ગયું હતું અને લોકો સતત ભ્રામક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. આ ગંભીર સમસ્યા અંગે સંકલ્પ ન્યૂઝ અહેવાલ પ્રસારિત કર્યા બાદ આખરે તંત્ર સફાળે જાગ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈ સર્કલની વચ્ચે ગોળ કુંડાળામાં પીપ મૂકી દેવામાં આવ્યા છે, જેથી ટ્રાફિકને યોગ્ય દિશા આપી શકાય. જો કે પ્રશાસન દ્વારા અહીં ભવિષ્યમાં નવું પાકું સર્કલ બનાવવામાં આવશે કે પછી લાંબા સમય સુધી પીપથી જ કામ ચલાવવું પડશે તે હવે જોવું રહ્યું છે. વાપી રેલવે સ્ટેશન ઉપર સૂતેલા મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ ચોરતો આરોપી ઝડપાયો, તો અન્ય એક આરોપી મુસાફરના ખિસ્સા કાતરતો પર્સ અને રોકડ રકમ સાથે ઝડપાયો. વાપી રેલવે સ્ટેશન પર જ્યારે આરપીએફ અને જીઆરપીની ટીમ શંકાસ્પદ વ્યક્તિઓ પર ગુપ્ત નજર રાખી રહી હતી ત્યારે પ્લેટફોર્મ નંબર 1 ઉપર પીઆરએસ
ટિકિટ બુકિંગ ઓફિસ પાસે એક શંકાસ્પદ શખ્સ નજરે પડ્યો હતો. આ શખ્સે ત્યાં સૂતેલા એક મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી લીધો હતો. ચોરી કરતાની સાથે જ એલર્ટ સ્ટાફે તેનો પીછો કરી તેને ઝડપી લીધો હતો. પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ છોટુ યાદવ રહેવાસી બિહાર હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી ₹24,000ની કિંમતનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ દરમિયાન નીતિશ કુમાર રહેવાસી ભાગલપુર બિહાર નામના મુસાફરે આરપીએફ ઓફિસ આવી મોબાઈલ ચોરી થયાની ફરિયાદ કરી હતી. રિકવર કરાયેલો મોબાઈલ બતાવતા જ તેમણે પોતાના ફોનની ઓળખ કરી હતી. આરોપીઓને ચોરાયેલા મોબાઈલને આગળની કાયદેસરી કાર્યવાહી માટે જીઆરપી વાપીને સોંપવામાં આવ્યા છે. ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત બીજી એક કાર્યવાહીમાં વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર ટ્રેન આવી ત્યારે ભીડનો લાભ લેવા મતતો એક શંકાસ્પદ યુવક પોલીસના હાથે ચડ્યો હતો. સંતોષકારક જવાબ ન મળતા તેને આરપીએફ ઓફિસમાં લાવવામાં આવ્યો હતો. પૂછપરછમાં આરોપી પોતાનું નામ વિજય દૌલત સાળુંકે રહેવાસી નવસારી હોવાનું કબૂલ્યું હતું. આરોપીની તલાશી લેતા તેની પાસેથી એક ભૂરા રંગનું પર્સ અને 6,500 રોકડા મળી આવ્યા હતા. આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે ગત તારીખ 11 જુલાઈ 2026ના રોજ આ જ ટ્રેનમાંથી એક મુસાફરના ખિસ્સામાંથી આ પર્સની ચોરી કરી હતી. ઝડપાયેલા આરોપીને મુદ્દામાલ સાથે જીઆરપી વાપીને સોંપવામાં આવ્યો છે. વલસાડ ધોબી તળાવમાં છેલ્લા 8 મહિનાથી પીવાના પાણી માટે વલખાવ. મહિલાઓ પાલિકા પહોંચી ઉગ્ર વિરોધ કર્યો. સવાર પડતાની સાથે જ ઘરકામ કે નોકરી ધંધે જવાને બદલે મહિલાઓને પાણી ભરવા માટે લાઈનોમાં ઉભા રહેવું પડે છે હોવાનું જણાવતા સ્થાનિકો. વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવેલ ઢોબી તળાવ વિસ્તારના ગણેશ મોહલ્લાના રહીશો છેલ્લા 8 મહિનાથી પીવાના પાણી માટે તરસતા જોવા મળી રહ્યા છે. વારંવાર રજૂઆતો છતાંય કોઈ પરિણામ ન આવતા આક્રોશિત સ્થાનિક મહિલાઓને નગરપાલિકા સભ્ય ભેગા મળી વલસાડ નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વલસાડ પાલિકા કચેરી ખાતે પીવાના પાણીની વિકરાળ સમસ્યાથી ત્રસ્ત બનેલી ગણેશ મોહલ્લાની મહિલાઓ પીવાના પાણીની સમસ્યા સાથે નગરપાલિકાના દ્વારે આવી પહોંચી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 8 મહિનાથી તેમના વિસ્તારમાં નળમાં પીવાનું પાણી આવતું જ નથી. સવાર પડતાની સાથે જ ઘરકામ કરવા અને નોકરી ધંધે જવાને બદલે આ મહિલાઓને પાણી ભરવા માટે લાઈનોમાં ઊભા રહેવું પડે છે. સ્થાનિક નગરસેવક પ્રવીણભાઈના જણાવ્યા અનુસાર તેમણે પોતાના પ્રયાસોથી વિસ્તારમાં પાણીની નવી પાઇપલાઇન પણ નખાવી દીધી છે, પરંતુ નગરપાલિકાના ધાંધ્યાને પૂરતું પ્રેશર ન હોવાને લીધે 50 થી 60 ઘરો સુધી પાણી પહોંચતું જ નથી. પાલિકા તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી હતી. આગામી 15 દિવસમાં પાણીની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી છે. જો 15 દિવસમાં પાણી નહીં આવે તો આગળ વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. સ્થાનિક મહિલાઓની ઉગ્ર રજૂઆત બાદ વલસાડ નગરપાલિકાએ આગામી 15 દિવસમાં ગણેશ મોહલ્લાની પાણીની સમસ્યાનો કાયમી નિકાલ કરવાની બાંહેધરી આપી છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર આ આપેલા વચનને સમયસર પૂરું કરે છે કે પછી ધોબી તળાવ વિસ્તારના રહીશોને પાણી માટે હજુ વધુ વલખા મારવા પડશે. ધોબી તળાવ વોર્ડ નંબર 7 ગણેશ મોહલ્લામાં પાણીની સમસ્યા છેલ્લા 8 મહિનાથી છે. પાણીની નવી પાઇપલાઇન પણ મેં લખાવી છે, તો પણ નગરપાલિકા દ્વારા પાણી ત્યાં પ્રેશરથી પહોંચતું જ નથી. એટલે 50 થી 60 ઘરોને પાણીની ઘણી સમસ્યા છે. હવે અમારી માતાઓ અને બહેનો બધું ઘરકામ કરવા જાય, રોજનું લાવીને રોજનું ખાવાવાળા હવે પાણી ભરવા જાય કે પછી કપડાં ધોઈ કે વાસણ ધોઈ કે લોકોના કામ કરવા જાય, તો પાણીની ઘણી બહુ મોટી સમસ્યા છે. મારી વારંવાર રજૂઆત છે, તે છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી. માણસો આવતા છે, લાઈન ખોદીને જતા રહી, પાછો તેનો તે જ પ્રોબ્લેમ. અઠવાડિયું પાણી આવ્યું, પાછું પાણી બંધ થઈ ગયું. એટલે આ મારી જે માતા અને બહેનો છે ગણેશ મોહલ્લાની ખરેખર પાણીથી બહુ દુઃખી છે. એટલે મારે નગરપાલિકાને એટલી જ રજૂઆત કે ભાઈ પાણી વ્યવસ્થિત આપે, જેથી કરી લોકોની સમસ્યા દૂર થાય. છેલ્લા 8 મહિનાથી હું આ પછાડી મહેનત કરતો છું. નગરપાલિકા દ્વારા હું પાણીના પાઇપની લાઈન બી લખાવી છે, તે છતાં પણ પાણી અહીંયા ગણેશ મોહલ્લા સુધી પહોંચતું નથી પ્રેશરથી, ને પાણી જ આવતું નથી. મારું નામ તન્વી વિલિયમભાઈ રાઠોડ. હું ગણેશ મોહલ્લા ધોબી તળાવમાં રહું છું. આ વર્ષે 8 મહિનાથી ઘરે પાણી નથી આવતું ને બધાના ઘરમાં પાણીનો પ્રોબ્લેમ. સવાર થાય એટલે બહાર બધાને પૂછવા નીકળવાનું પાણી આવે કે નહીં આવે. કોઈ ત્યાં પાણી નહીં આવે. પાણી ભરવા જાય કે બીજા નોકરી ધંધા કરવા જાય. સવાર થાય એટલે બોરિંગ પર ભરવા જાવ, બોરિંગ પર બી ઠેકાણા નહીં મળે. 2 ઘરના ભરે તો પછી થોડીક વાર એને રાહ જોવું પડે તો બીજા 2 ઘરના જાય. કેમ કે જો આમતા બધા ભરવા જાય તો જેટલી બોરિંગનું પાણી આવતું છે તે બી નહીં આવે. ને આ વર્ષે જ નહીં, દર વર્ષનો પાણીનો પ્રોબ્લેમ. દર વર્ષ થાય એટલે અમારે નગરપાલિકામાં આવવાનું, સભ્યને ફોન કરવાનું. 2 દિવસથી થાય એટલે અમારે બધા મને કહેવા આવે કે પ્રવીણભાઈને ફોન કર. પ્રવીણભાઈ એક જ છે જે આવીને ઊભા રહી, પણ એ બી કેટલું કરે. એમણે બધું ખોદાવીને જોયું, બધી જગ્યાએ ખોદાયું. રસ્તામાં બધા ખાડા થઈ ગયા છે. પાઇપલાઇન જોઈ પણ અહીંથી ફોર્સ જ નહીં આવે પાણીનો, તો આવે કેવી રીતના? નંબર લગાવીને પાણી ભરાવાનું. 2 ઘરના ભરતા હોય તો બીજા બેસી રહેવાનું. કાલોકોનું પટેલામાં ભરવા જાય. સવારે બધા નોકરી ધંધા કરવા જાય તો કેટલો સાહેબ કરે ટાઈમ કે જાય નોકરી કરવા જાય કે બધા પાણી ભરવા જાય. અમારું નામ આશાબેન. અમે ધોબી તળાવ ગણેશ મોહલ્લામાં રહીએ છીએ. પાણીની સમસ્યાના કારણે આવ્યા છીએ અહીંયા. છેલ્લા 8 મહિનાથી અમારા મોહલ્લામાં પાણી આવતું નથી. અમુક ઘરોમાં આવે છે, અમુક ઘરોમાં નથી આવતું.
એમાં અમારા અમે આ જેટલી લેડીઝો ઊભી છે તેમાં તો કોઈના પણ ઘરે પાણી આવતું જ નથી. અમારે પાણીની એટલી મોટી સમસ્યા થઈ ગઈ, અમે બહુ જ કંટાળી ગયા છીએ. કારણ કે અમે ઘરના કામકાજ કરીએ, કામ ધંધે જઈએ કે પાણી ભરીએ. બોરિંગમાં પાણી આવે તો 1-2 બાલટી ભરવા વારાફરતી નંબર લાગે, તેમાં અમારું ઘરનું કામ પણ થતું નથી અને જગ્યા પર કામ ધંધે જઈ શકાતું નથી. એટલે અમે બહુ તકલીફમાં છીએ. છોકરાઓને શાળે મોકલવા હોય તો બી પાણી ભરાવાને એમના નંબરમાં લાઈનમાં ઊભા રાખવા પડે, ત્યારે પાણી ભરી શકીએ છીએ અમે. આ રીતની સમસ્યા છે. અમે અહીંયા આવ્યા નગરપાલિકામાં, સીઓ સાહેબને મળ્યા તો કે 15 દિવસમાં તમારું પાણીની સમસ્યાનું હલ થઈ જશે. પણ હવે થાય છે કે નથી થતું એ તો હવે એ લોકો કરે તો થાય ને. પાણી આગળથી આવતું જ નથી તો પાણી અમારા મોહલ્લામાં અમારા ઘરે નળમાં ક્યાંથી આવે? પાણી છોડતા હોય એનું કઈ હલ કરતા હોય તો પાણી આવે ને. પારડી ખડકી ખાતે ફાર્મમાં ઘૂસી મરઘાનો શિકાર કરતો મહાકાય અજગરને જીવદયા ગ્રુપે રેસ્ક્યુ કર્યો. પારડી ખડકી ખાતે રહેતા જયંતિભાઈ પટેલના મરઘા ફાર્મમાં એક મહાકાય અજગર ઘૂસી ગયો હતો અને મરઘાનો શિકાર કરતા પારડી જીવદયા ગ્રુપને જાણ કરવામાં આવી હતી. પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકોર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 7 થી 8 ફૂટ જેટલા મહાકાય અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી અજગરને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. જીવદયા ગ્રુપ દ્વારા સરીસૃપો અંગે સ્થાનિકોને યોગ્ય માહિતી આપવામાં આવી હતી. અંકલેશ્વરમાં રખડતા ઢોરોનો બેફામ ત્રાસ, 3 રસ્તા સર્કલ બન્યું ડેન્જર ઝોન. સંધ્યાકાળે માર્ગો પર ઢોરોની અડીંગો, મોટા અકસ્માતની પાલિકા તંત્ર રાહ જોઈ રહ્યા આક્ષેપો. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોના ત્રાસ અસહ્ય હદે વધી ગયો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને સંધ્યાકાળે જ્યારે નોકરિયાત વર્ગ અને બજારોમાં લોકોની અવરજવર ટોચ ઉપર હોય છે ત્યારે જ આ બસો મુખ્ય માર્ગ ઉપર આવીને અડીંગો જમાવી દે છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા 3 રસ્તા સર્કલ ઉપર સાંજના સમયે પશુઓનું મોટું ઝુંડ રસ્તાની મધ્યમાં બેસી જતું હોવાથી ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે. અંધારું થતાં જ રસ્તાની વચ્ચે બેઠેલા પશુઓ વાહન ચાલકો વહેલાસર દેખાતા નથી, જેના કારણે વાહનો સ્લીપ થવાના અને અકસ્માત સર્જાવાના બનાવો રોજિંદા બની ગયા છે. આ પરિસ્થિતિને પગલે રાહદારીઓને દ્વિચક્રી વાહન ચાલકોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકોમાં આ મુદ્દે ભારે રોષ વ્યાપી ગયો છે અને લોકો નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. તંત્ર દ્વારા અવારનવાર ઢોર પકડવાની માત્ર કાગળ પર કે દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે પાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે આ રખડતા ઢોરોને પાંજરેપુરી ગૌશાળામાં મોકલે અને રસ્તાઓ ખુલ્લા કરાવે, જેથી નિર્દોષ વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાતા બચે. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.